નમસ્કાર. આજની આ ખાસ ચર્ચામાં આપણે સીધી જ વાત પર આવીશું. જ્યારે આખો દેશ અંગ્રેજોની ગુલામીમાં જકડાયેલો હતો ત્યારે એક ચોક્કસ પ્રદેશે ભારતની આઝાદીના જન્મસ્થાન તરીકે કેવી રીતે કામ કર્યું તે આજે આપણે સમજવાના છીએ. આપણે જોઈશું કે કેવી રીતે બે મહાન વ્યક્તિત્વોના અથાગ પ્રયાસોથી આઝાદીનો પાયો નખાયો. તો ચાલો ઐતિહાસિક તથ્યોની આ રોમાંચક સફરમાં ડૂબકી લગાવીએ. હવે આ બે પરસ્પર વિરોધી દેખાતી પણ એકબીજાની પૂરક એવી શક્તિઓ વિશે જરા વિચારો. આશ્ચર્યની વાત એ છે કે બંને એક જ પ્રદેશમાં જન્મી હતી. એક તરફ છે મહાત્મા ગાંધીનો સત્યાગ્રહ, જે સત્ય અને અહિંસાનું આધ્યાત્મિક શસ્ત્ર હતું, અને બીજી તરફ છે સરદાર પટેલનું લોખંડી મનોબળ, જે એક અત્યંત શક્તિશાળી રાજકીય શસ્ત્ર હતું. આ બંને શસ્ત્રો અને આ બંને નેતાઓએ ભેગા મળીને આઝાદીના ઇતિહાસને એક તદ્દન નવી જ દિશા આપી દીધી. ખરેખર આ બંને શક્તિઓના સમન્વય વિના સ્વતંત્રતાનો માર્ગ કદાચ અશક્ય જ હતો. આપણો પહેલો મુખ્ય પડાવ છે મીઠાની તાકાત, સાબરમતીથી દાંડી. ચાલો જોઈએ કે કેવી રીતે આ એક ઐતિહાસિક ઘટના સત્યાગ્રહનો મજબૂત પાયો બાંધે છે અને જનજાગૃતિનું મોજું ફેલાવે છે. તારીખ હતી 12 માર્ચ 1930. કલ્પના કરો, માત્ર એક લાકડીના ટેકે ચાલતા એક વૃદ્ધ વ્યક્તિએ સાબરમતી આશ્રમમાંથી એક એવી યાત્રા શરૂ કરી જેણે ઇતિહાસ બદલી નાખ્યો. એક સામાન્ય લાકડી અને અસામાન્ય આત્મવિશ્વાસ સાથે શરૂ થયેલી આ યાત્રા માત્ર કોઈ ચાલવાની શરૂઆત ન હતી, પણ એક મહાન સામ્રાજ્ય સામેના સીધા જંગની ઘોષણા હતી. તેમનું લક્ષ્ય હતું દાંડી, જે આશ્ચર્યજનક રીતે ત્યાંથી 385 કિલોમીટર દૂર આવેલું હતું. જરા વિચારો, આટલી મોટી ઉંમરે 385 કિલોમીટરની પગપાળા યાત્રા, અને આ બધું શાના માટે? એક અન્યાયી બ્રિટિશ કરનો વિરોધ કરવા માટે. આ કર કોઈ વૈભવી વસ્તુ પર નહોતો લાગ્યો, પણ દરેક સામાન્ય માણસની રોજિંદી જરૂરિયાત પર હતો, અને તે હતું મીઠું. મૂળભૂત માનવ અધિકારો માટેનો આ સંઘર્ષ ખરેખર લાંબો અને કઠિન હતો. અહીં એક અદ્ભુત વિરોધાભાસ જોવા મળે છે. દરિયાકિનારેથી માત્ર એક મુઠ્ઠી મીઠું ઉપાડવાની એ નાની એવી ઘટના, અને તેણે બ્રિટિશ શાસકો પર કેવો પ્રચંડ પ્રહાર કર્યો. સત્યાગ્રહની આ જ તો અસલી તાકાત હતી. તેણે આખી દુનિયાને સાબિત કરી દીધું કે વિરોધ માટે હંમેશા હથિયારોની જરૂર નથી હોતી. ક્યારેક માત્ર એક ચપટી મીઠું અને સત્યનો માર્ગ આખા સામ્રાજ્યના પાયા હચમચાવી શકે છે. દરિયા કિનારાથી આગળ વધીને હવે આપણે ખેતરો તરફ વળીએ. આપણો આગળનો વિભાગ છે ખેડૂતોની શક્તિ, બારડોલી અને ખેડા. અહીં આપણું બીજું મુખ્ય શસ્ત્ર પ્રદર્શિત થયું, લોખંડી મનોબળ. સાચું નેતૃત્વ શું કરી શકે છે તેનું આનાથી ઉત્તમ ઉદાહરણ બીજું કોઈ ન હોઈ શકે. વલ્લભભાઈ પટેલે સ્થાનિક ખેડૂતોને એવી રીતે એકજૂથ કર્યા અને તેમને એવી અદ્ભુત હિંમત આપી કે તેઓએ અન્યાયી કર ચૂકવવાનો સાવ જ ઇનકાર કરી દીધો. બ્રિટિશ સરકારની તમામ ધમકીઓ છતાં ખેડૂતો અડગ રહ્યા. અંતે પરિણામ શું આવ્યું? આ અડગ નેતૃત્વ અને ખેડૂતોની જીદ સામે બ્રિટિશ હકુમતે ઝૂકવું જ પડ્યું. અને બસ, બારડોલી સત્યાગ્રહની આ જ ઐતિહાસિક સફળતાએ તેમને એક મહાન ઉપાધિ અપાવી, સરદાર, એટલે કે નેતા અથવા વડા. આ કોઈ એવી ઉપાધિ નહોતી જે તેમને ભેટમાં મળી હોય, પણ આ તેમણે પોતાના લોખંડી મનોબળ અને નેતૃત્વથી કમાઈ હતી. આ વિજયે તેમને લોકોના હૃદયમાં કાયમ માટે સરદાર તરીકે સ્થાપિત કરી દીધા. હવે આવે છે આઝાદી પછીનો સૌથી મોટો તબક્કો, રાષ્ટ્રને એકજૂથ કરવું, એકીકરણનો પડકાર. 1947માં સ્વતંત્રતા તો મળી ગઈ, પરંતુ ભૌગોલિક રીતે વિખરાયેલા દેશને એક કરવું તે એક અત્યંત મોટું કાર્ય હતું. 662, જી હા, 562. નવો સ્વતંત્ર થયેલો દેશ 562 કરતાં પણ વધુ અલગ અલગ રજવાડાઓમાં વહેંચાયેલો હતો. જરા વિચારો, આ દરેક રજવાડાની પોતાની સેના, પોતાના કાયદા અને પોતાની અલગ ઓળખ હતી. સરદાર પટેલની સામે આ બધા જ રજવાડાઓને એક કરીને એક સંગઠિત રાષ્ટ્ર બનાવવાનું કામ ખરેખર એક હિમાલય જેવું લગભગ અશક્ય લાગતું ભગીરથ કાર્ય હતું. પણ જ્યારે એકીકરણની વાત આવી ત્યારે ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજી એવા સૌપ્રથમ રાજવી બન્યા જેમણે રાષ્ટ્રના વિશાળ હિત માટે પોતાનું આખું રાજ્ય સરદાર પટેલના ચરણોમાં હસતા મુખે સમર્પિત કરી દીધું. આ કોઈ નાનીસૂની વાત ન હતી. એક રાજાનું પોતાની સત્તા છોડી દેવી એ એકીકરણની પ્રક્રિયા માટે ખરેખર એક અત્યંત મોટું અને પ્રેરણાદાયક પગલું હતું. આ પ્રથમ સમર્પણે જાણે કે એક જાદુઈ સાંકળ પ્રતિક્રિયાની શરૂઆત કરી દીધી. એક પછી એક સેંકડો રજવાડાઓ ભારતીય સંઘમાં જોડાવા લાગ્યા, અને આ જ પ્રક્રિયાએ પાયો નાખ્યો અખંડ ભારતનો, એટલે કે એક એવું રાષ્ટ્ર જે સંપૂર્ણ રીતે એકજૂટ અને અવિભાજિત હોય.
સરદાર પટેલની કુનેહ વિના આ આધુનિક ભારતનો નકશો તૈયાર થવો શક્ય જ નહોતો. આપણો અંતિમ વિભાગ છે વારસો અને ભવિષ્ય. અત્યાર સુધીની આ યાત્રા પરથી એ બિલકુલ સ્પષ્ટ છે કે આ પ્રદેશે રાષ્ટ્રને બે અમૂલ્ય ભેટ આપી છે: સંસ્થાનવાદી શાસનમાંથી આઝાદી અને રાષ્ટ્રની અખંડિતતા. આજે જો આપણે આકાશમાંથી નીચે નજર કરીએ તો ગગનચુંબી સ્ટેચ્યુ ઓફ યુનિટી જોવા મળે છે. આ માત્ર કોન્ક્રીટ અને લોખંડનું કોઈ સામાન્ય માળખું નથી. તે ઐતિહાસિક વજન અને સરદાર પટેલના ક્યારેય ન ઝૂકનાર લોખંડી મનોબળનું એક અદ્ભુત શ્વાસ રોકી દે તેવું ભૌતિક સ્વરૂપ છે. તે આવનારી પેઢીઓને સતત યાદ અપાવશે કે અહિંસા અને લોખંડી મનોબળના સમન્વયથી આ રાષ્ટ્રનું નિર્માણ કેવી રીતે થયું. જોકે આ ભવ્ય વારસાની ચર્ચા આપણને એક ખૂબ જ રસપ્રદ પ્રશ્ન પર લાવીને ઊભા રાખી દે છે. ભારતનું ભવિષ્ય સુરક્ષિત કર્યા પછી શું આ પ્રદેશે પોતાની કોઈ સ્વતંત્ર ઓળખ ઊભી કરી ખરી? અને વર્ષ 1960માં એવું તે શું બન્યું હતું જેણે આ ઇતિહાસને એક નવો જ વળાંક આપ્યો? આ વિચારવા જેવો પ્રશ્ન છે, ખરું ને?